નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હમણાં ઇલેક્શનની ડ્યુટી અને અમુક સમયની અનુકૂળતા ન હોવાને લીધે વિડીયો અપલોડ નથી થયા. હવે આજથી પાછા આપણે રેગ્યુલર વિડીયો અપલોડ કરશું. હવે આજે આપણે HSC બોર્ડની પરીક્ષામાં વિભાગ Cમાં જે 31 નંબરનો દાખલો પૂછાય છે એમાં જે પદ્ધતિઓ પૂછાય છે એમાંની એક રીત શીખશું. 4-5 પ્રકારની પદ્ધતિ છે એમાં એક આજે આ વિડીયોમાં આપણે શીખશું કે દાખલામાં તમને પૂછ્યું હોય કે નફાની ફાળવણી ભૂલથી થઈ ગઈ છે તો હવે એ ગણતરી કરીને સાચી ફાળવણી કરીને ભૂલ સુધારણા લખો. તો શું કરવાનું? તો તમને સાચી ફાળવણી તમારે દાખલામાં જે આપ્યું હોય એ મુજબ સાચી ફાળવણી ગણી લેવાની. એ ગણીને જે ભાગીદાર, અહીંયા મેં એક્ઝામ્પલ આપ્યું છે દાખલા કે A, B અને C ભાગીદાર છે, તો એ સાચી ફાળવણી જે છે એ પ્લસ લખી નાખવાની. બરાબર છે? નફાની જે સાચી ફાળવણી તમે ગોઈતી હોય એ પ્લસ લખી નાખવાની. પછી દાખલામાં તમને આપ્યું હોય કે નફાની ખોટી ફાળવણી એ માઇનસ કરી નાખવાની. બરાબર છે? અને પછી સાચી ફાળવણીમાંથી ખોટી ફાળવણી બાદ કરવાની. જવાબ પ્લસ પણ આવી શકે, માઇનસ પણ આવી શકે. બરાબર? ફોર એક્ઝામ્પલ, એ છે એની સાચી ફાળવણી ખરેખર 10,000 છે, ખોટી ફાળવણી ખરેખર 7,000 છે. સાચી ફાળવણી 10,000 છે, ખોટી ફાળવણી ખરેખર 7,000 થઈ છે. બરાબર? તો હજી એને 3,000 આપવાના થશે, એટલે 3,000 પ્લસ આવશે. એ જ રીતે ફોર એક્ઝામ્પલ ભાગીદાર બી છે, એની સાચી ફાળવણી 7,000 છે અને એની ખોટી ફાળવણી 10,000 થઈ છે, તો બીના મૂડી ખાતે ઉધાર થશે, કારણ કે જવાબ માઇનસમાં આવશે. તમારે આમાં યાદ એ જ રાખવાનું છે કે સાચી ફાળવણી છે એ પ્લસ કરવાની છે અને ખોટી ફાળવણી છે એ માઇનસ કરવાની છે. જે જવાબ આવે, જો જવાબ માઇનસ આવે તો જે તે ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર કરવાની, અને જે તે ભાગીદારનો જવાબ પ્લસમાં આવે એના મૂડી અથવા ચાલુ ખાતે જમા કરવાની. આ રીતે આડો ચાર્ટ બનાવ્યો છે. જો એ ન ફાવે તો આવી રીતે ભાગીદારનો ઊભો ચાર્ટ પણ તમે બનાવી શકો છો. તો એમાં રીત એક જ છે, કંઈ જ ફેર નથી, માત્ર આડાની બદલે ઊભું લખી શકો. દાખલા તરીકે ભાગીદાર ABC છે તો એની જે ખોટી ફાળવણી છે એ માઇનસ લખવાની છે. બરાબર? આ ચાર્ટમાં પણ આપણે જોયું ખોટી ફાળવણી કેવી લખવાની છે? માઇનસ. અને નફાની જે સાચી ફાળવણી છે એ પ્લસ લખવાની છે. જે જવાબ આવે પ્લસ અથવા માઇનસ, ગમે તે જવાબ આવી શકે. જો માઇનસ આવે તો જે તે ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર, અને પ્લસ જવાબ આવે તો જે તે ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે જમા. 31 નંબરના દાખલામાં આ પ્રકારનો પણ દાખલો પૂછાય છે. સાવ સહેલો છે. આ દાખલો કરતાં 2 મિનિટ પણ થાય નહીં. આપણે બધી રીત શીખી લઈ પછી દરેક રીતના દાખલા શીખશું. આશા રાખું છું કે તમને સમજાઈ ગયું છે. છતાંય કંઈ પણ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ કરો, વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો. કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. હું તમારું સૂચન મારા માટે બહુ અગત્યનું છે, તો સૂચન કરજો, કોમેન્ટ કરજો અને તમારા 12મા ધોરણના વિદ્યાર્થીઓ સાથે વધુમાં વધુ શેર કરજો. આ સિવાય તમારે બીજા કોઈ ટૉપિક ઉપર પણ વિડીયોઝ બનાવવા હોય તો તમે મને કોમેન્ટમાં કહી શકો છો. આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ. આગળ આપણે વિભાગ Cની બીજી રીતના દાખલા પણ શીખીએ છીએ. બરાબર? આ દાખલામાં આ વિડીયોમાં અહીં સુધી રાખીએ. રીત શીખી લેશું, પછી આપણે આ દાખલાની પ્રેક્ટિસ કરીશું. ઓકે, અસ્તુ.